તે પોતાની કંપનીથી પરત ફરતી વખતે તણાઈ જવાથી એમનો દુઃખદ દેહાંત થયેલ છે। સરકારશ્રીના અને મીડિયાના આંકડા મુજબ 50થી વધુ લોકોને દેહાંત તેનામાં થયેલું છે, પણ અમારા જાણ મુજબ કરીબ 25 થી 30 જે છે તેના મજૂર વર્ગના લોકો જે છે તેઓનું દેહાંત થયેલું છે। એવા લોકોના પરિવારને ગુજરાત સરકાર તરફથી યોગ્ય વળતર ચૂકવવામાં આવે, તેમજ જે સ્લમ વિસ્તારો છે જ્યાં મજૂર વર્ગના લોકો રહે છે તે વિસ્તારમાં પણ પાણી ભરી જવાની ઘટના બનેલ હતી। તેવામાં એ પરિવારોને પણ સરકારશ્રી દ્વારા 6,800 તેમજ બીજી પણ કોઈ સહાય એમને આપવામાં આવે અને વહેલી તકે એમનો સર્વે કરવામાં આવે એવી ગુજરાત સંઘર્ષ મજૂર યુનિયન વતી હું માંગ કરું છું। તે પોતાની કંપનીથી પરત ફરતી વખતે તણાઈ જવાથી એમનો દુઃખદ દેહાંત થયેલ છે। સરકારશ્રીના અને મીડિયાના આંકડા મુજબ 50થી વધુ લોકોને દેહાંત તેનામાં થયેલું છે, પણ અમારા જાણ મુજબ કરીબ 25થી 30 જે છે તેના મજૂર વર્ગના લોકો જે છે તેઓનું દેહાંત થયેલું છે। એવા લોકોના પરિવારને ગુજરાત સરકાર તરફથી યોગ્ય વળતર ચૂકવવામાં આવે, તેમજ જે સ્લમ વિસ્તારો છે જ્યાં મજૂર વર્ગના લોકો રહે છે તે વિસ્તારમાં પણ પાણી ભરી જવાની ઘટના બનેલ હતી। તેવામાં એ પરિવારોને પણ સરકારશ્રી દ્વારા 6,800 તેમજ બીજી પણ કોઈ સહાય એમને આપવામાં આવે અને વહેલી તકે એમનો સર્વે કરવામાં આવે એવી ગુજરાત સંઘર્ષ મજૂર યુનિયન વતી હું માંગ કરું છું।